ગોમની રે પૂરી ચંચળમાં વારે આવશે. મોટા થઈ ગયા વાત કરો એકલા મોટા ખબર મારા હાથ પેલા છોકરા છે ને તો તમને હાથ ભાગી હા બોલો બોલો હું અમારું કોઈ નોમ ના દે અને ઓછરી તોસરી બોલા બરાબર છે હા વાત કર હાઈટ ઘરની અંદર અમારી એકો છે બરાબર અને ફલવાન ચેટો હું કહી લે હું તોડી લે ઘરનું કુટુંબ છે કે નહીં ખબર નહીં પેલા રોમજી ને મળે હેડો આ તો હું એકલો તો ભાગી નાખો પણ મારા આપડે તો જે થવા જાય જેલ થવા થાય ભાગી નાખવાના સાહેબ શું કીધું આ ફેર તો પેલા રોમજી આવો છો તમે અરે પેલો ગલબો નહીં ગલબો અલ્યા ગલબો પેલો નહીં આપણો હાઈટ ઘરનું કુટુંબ અલે જાતો મારો તો આપણે અરે મતલબ આપણે હા બાજુ અરે આ બાજુ બે મત મારા દિયો દાદાગીરી કરતા હતા બા મને તો કોણ મારતા હતા કોણ કાની ઘેર બોલાવ્યું ના એટલે ઘેર બોલાઈને માર્યો આવું કુટુંબ છે એમનું ઓટોઠા મારવાનું ઘરના પુત્રો ઘેર પર હા એવું કરે છે કેવું કરું પાછા હું છોડાય ને અરે તૈવાના રહી ગોઠા મે બે જણા 3 જણા હતા હું પહોંચી ગયો પછી ગોઠમ તો કેવું કરવું છે ઝઘડો મારતા હતા મને એકલો ભારી ઝઘડો કરવો છે કે ઝઘડો પતાવો છે જો આપણો પ્રેમથી પતાવનો તો પતાવ પણ એના ના મોનો તો પતાવવાનો નહીં આ ફેર એટલે હું કરવું છે સોડે વખત બધો કઈ નથી પતી જાય એમના સારા બાપ એવું કરે છે કે અમારું હાઈટ ઘરનું કુટુંબ અમારું મોટું કુટુંબ અમે શાંતિ રાખો આપણા ખેતરમાં બોર છે અને ભલે હાઈટ ઘરો હોય પણ એમને બોર નહીં જમીનો આપણું પાણી બંધ કરી દે આજે ઉપર દી પાણી આવશે ને હું એમનો પાક ઉકળી જાય પાણી ના આવશે છોટોય ના ના પાણી નહીં મળે એમને ગામમાં અઠવાડિયાથી બગડ્યો છે બોર એટલે ગામમાં પાણી આવતું નહીં અને તોય બોર છે નહીં બીજો આપડા બોરે પાણી ભરવા આવે તો પાણી છોટો ના આવશે એમને શું કીધું આવું નહીં કે છો તમે હાઈટ કરવા આવશે આપડે પાણી એક ટેપું પાણી નહીં આવવાનું આ થોડી સમજણ મારવા માટે જ નહીં આવું પછી હું આપડા એમના જેવું ના થવાય એટલે મારવાનું કહો તમે પણ માર નહીં ખાતે મને એ તો પેતરી મારતા નકો મમ્મી સાથે આવે તો પસારું હાઈટ આપણે શરૂઆત કરવી નહીં અમે એના શરૂઆત કરે ને તો ધીમી લાગતી આપડા બરોબર હાલ આપણે છે ને આપડા બોલના ભાઈ ભાઈ એમનો પાક નું કહી દે આપણે પાણીનું છોટો હાલવાનો નહીં બરોબર ના ના વાત સાચી નહીં આવું આપડે અત્યારે હાલ કુંડી ભરેલી આપડે પાવર તો નહીં પણ આપડે પાણી નો એકઠો કરેલો એટલે છોટો નહીં હાલવાનો આપડે શું કીધું પાણી હાલે તો પાકન ખાય અને કુંડી જોઈ લો કેટલી ભરેલી છે અને પાણી કોઈને ના આવજો છોટો કોને ટોકો ભર્યો છે નહીં મથુરિયા ટોકો ભર્યો ને હા ભરેલો જ છે જો હા તો એમને છે ને એક છોટો પાણી ના આવશે અમારથી હો આપડે હાલવું જ નહીં પાણી ભરેલું છે પણ એક ટેપું પાણી શું કીધું રાઈતે ને હા અને અહીંયા જ બેહો અહીંયા બેસે છે ગામમાં તોય બીજો પાણીની સગવડ નહીં આપણે સમજ પાણી ઉપર દરેકનો અધિકાર હોય
પણ આ નાગઈ કરે હારે આમે નાગે બતાવી એટલે નાગઈ કરે તો હાઈટ કરવાનો ગમન છે ને લાય પોની હાઈટ કરો એમ ધ્યાન થાય આ તો કે ભરિયા જા હાઈટ બરોબર. બસ એ જ કહી દે પેલું ખાબો ચીર્યો ને એમાંથી ડોલ પાણી ના આવશે એને બે હોય નહીં પીવડા દે નહીં કશું નહીં હો પાણી આલવું જ નહીં આટલો લાવી દે કને બે એક જણો કોઈ ગામલો ગમે તે આવે હાલવાનું પાણી તો આપણે જશે જા હે ના ના એ જ ગામલો ગમે તે આવે પાણી હાલવાનું પણ આ હાઈટ કરવા વાળો નહીં નહીં બરોબર અહીંયા ચોકી કઈ દેવું બસ અને આ ચશ્મો કરી નાખી દીધો હો. અને આ છોકરું રમતું હે કદાચ હાર હેડો લઈ લે, એક લઈ. જણો અહીં ખાટલો લઈ બેહી રહી કર હો ખાટલો લેતાય ખાટલો લે કર અને એ બેહી રહે તું આ જે એમની છે ને એ એમની નાગોરી ઉતારી દીધી આજે અને છોકરો પડ્યો હોય તો લાવત તો રોકોય રાખ લાકડી એટલે આ માર્યો છે તને બહુ મારતા તા મારે તો આપણે અરે વથુડી આવે ને હા ફેર એટલે એ સંપૂર્ણ તો બાઘાયવા નહીં લે ખાટલો એ સંપૂર્ણ તો બાઘાયવા નહીં અરે દોડીના ભરેલા છે તરજીના ભરેલા સંપૂર્ણ એવો હો. ના ના એ ખાટલો પડી ના ભરે ઘેર બોલાવીને તો કોઈને મરાતો છે યાર એ ખાટલો લાપડો એક જણ વહી બેહી રહ્યો ચોકી કરો પાણીની અને પરવા ના દેવો ભરવા ના દેવો પાણી નહીં ભરવા દેવું આજે તો અને હું જઉં છું થોડું બિયારણ લેતો આવું હા જાઓ હો એક જણો રહ્યો ને એક જણો ઘેર રહ્યો આજે તો હું ખેતો હો ને હાર હેડો હું ગઈ કર જાગતું રહેવાનું ગોળું પણ જવું હા જાઓ જાગતું રહેવાનું બરાબર કશું તો હું. ખુલ્લી રાખીને ઊંઘ. આ હોચું રાખજો આ મેં લેવું હોચું રાખજો ઓ હળ થઈ જાય તો પાણી દઉં હો ગમે તેટલા આવશે તો પાણી દઉં તો હતો નહીં ને હવે પાણી જ દેજે હા કોનો ઓક ઈમનો હો આપણો ઓક ના ને કરવો છો પાણી ભરવા આવશે તો પાડ દઈ પાણી નહીં ના પાડે પેલા નહીં પેલા ભરવાનું ના પાડ દેવાનું. ના પાડ દેવાનું. તો હાઈટ કરો મિલી જાય હા હો હા જાઓ આજ તો કોઈને ભરવા જ નહીં દેવું પોણી ટેપુ ભલે ને ગમે તેટલા આપણે પાછા જ કાઢવા થઈ હારું ગોમમાં બોર બગડ્યો હોય ને હારું નાહે બે દાડા થયા છો હારું ગોમમાં બીજો બોરે નહીં બોર પેલા રોમલાના ગરબાર બધું હા શું કરીએ નાહે બે દાડા થયા શું છે ભૂરા? આવો આવો અલ્યા તમે કેમ ફાટ થઈ ગયા બધા તઈને ભયો હા શું ફાટ કરી દીધું અલ્યા તમે હાઈટ 70 ભાઈ છો હાઈટ ગરમ એટલે ફાટ થઈ જવાનું એટલે પેલા રાયચન વગરો કે તમે ઘેર બોલાવીને માર્યો તો મને શરમ આવે છે અલ્યા હવે અમારા ભાઈ ઉપર કોઈ હાથ પડી જાય તો તો અલ્યા હું હતો હું ઈકલ એ તારો ભાઈ નાગોરી કરતો હતો પછી માર ખાય નાગોરી હવે એકલો તમે એકલા જ ગયા ને અમારે બે ભાઈ એમ કેવાનું પેલું કે તમારો લસણ હોય તો કે ના હોય લસણ એવો અમારો હા માપમાં રહેવાનું બધા જોયા હા મને માપમાં રહેવાનું એ ચલો હેડો રાયચન નાનું નામ મારું મથુરિયો મને તો કહેવા આવ્યો તો કે અમન બેને માર્યા કોકું વાતો કરી હાઈટ કરી કુટુંબ કે પેલો માર ખાઈ જાય છે એ નહીં તમને પાવર છે હાઈટ કરો ઉપર તમને હા પાવર તો કરવો જ નહીં કાંઈ અલ્યા ખોવાઈ જશો ખબર ય નહીં પડે ભલે અમે અમારા 20-25 જણા રહ્યા અમે પણ તમારે હાઈટ નું ફોતરું નહીં આવે ખોવાવાળા ગયા એટલે માપમાં રહેજો એ તો અમાર ખબર પડશે ઊંટા આયા પહાડ કે નીચે અમાર ખબર પડશે કે હાઈટ વાળા જો નમતા રેખતા નહીં આવતા પછી ગરમ એવું કહેવાય છે બધું કશું કહેવત નહીં તમે કરી શકો ગવજો હારું બે દાડા નાય ફેશન રહેવાતું નહીં ગરમી એટલી બધી પડે છે જોરદાર હો ભાઈ આ બે પાણી લાઈ પાણી નહીં યાર પાણી આ જોડે બોર બકરી હોય ને બોર પેલા ગરબા એમ રોજ છે બોર બગડે તો મને ખબર છે પાણી પીવું હતું કીધું આવું શંભુ જોડે જઈને પાણી બની પીને આવું પાણી છે ખરું પણ થોડું પીવા છે હા થોડું નહીં ઘરો ભરેલો તો છે ભાઈ ખાલી જોઈ જો ઘરો ભરે લઈને નહીં બેઠો ખાલી જોઈ પાણી પાણી પીવું પણ પેલું જો ના હું કાલનો આવ્યો નહીં મને જેમ તેમ થાય જેમ તેમ થાય બોલે હું બે ત્રણ દાડા આવ્યો નહીં મને કેવું હાલત કરે તું કાલનો નહીં આવ્યો હું બે ત્રણ દાડા આવ્યો નહીં ને ગુંટો જ મારજે હો ગુંટો જ મારજે બસ 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 ભાઈ હા તો રોમલો બહુ ટડી કરી ગયો હો અમને એ આપવા શું લેવા આવ્યો તો કાન અરે અહીં નેહરે તો ને આવીને બેસીને જો હું કઈ જો એટલે આ સાઈડ ગયો મારા પતિ કરો નહીં પોકી વળે એમ કહેતો હતું એટલે પછી એને એટલી હું દાદા કી એને હું ખબર કે આપણે ત્રણ જ નહીં પોકી વળે એના પતિ કરવાનો એટલે એને શું છે કહું હા હવે મને ખબર પડી એ મને મળ્યો ખરો પણ કઈ મને બોલ્યો નહીં રે લુખ્ખી ધમકી આવતો લુખ્ખી લુક્કી કા એટલે આ અડધું તો શું કહું આપણે ભરાઈ જઈશું આપણે અડધા પા તે કે પોણી છે ને ના આપવાનું બરાબર એમના બોલું પોણી લે છે ને થોડા તાલમાં આવી જશે લાગે છે એવું મને લાગે છે હા જો તેમાં અભિમાન આવી હા જો અભિમાન
તેમાં આપણે અભિમાન પાણી છે નહીં. ને એમને બોર છે એમને ખબર પડી કે આ બેહો ને બેહો તબેલો છે તો પાણી જો લે છે હા. કિંમત તાન આને દાદાગીરી કરી છે અને જો પેલો બુઢારો એ જોઈ તો કહે ડોન બોલાવો ને પાણી ભરવા મોકલ લે તબેલામાં તો નહીં કહું એટલે બુઢારા ઓ ગલબા એ તારું ગોડું ગાલી બેહી રહ્યો છે ડોલ ભરતો હોય ને હા ગમે તો ડોલ ભરતો હોય જા માર નાવું છે પેલા બોલે જા ને. હું 3 દાડો 4 દાડો ની ના તો તું તારે તો અહીં આવું છો તે જાનો ભાઈ પાણી ના પેલા મોટા ભાઈ ઓલે મારે નાવું માં તો અહીં પર આવવાનું 4 દાડા જમન ના એ ગમે તો મારા ડોલ ભરી આ બાલના બાલ કેવા ચીકણા ગુંદ જેવા થઈ ગયા હા પીવાનું પાણી નહીં નાહવાની વાત કરે છો કઈ બદલાવ ડોલ લઈ ગયો તું હા ગમે તો ભરતો હોય ના આવે તો પેલા તો આવી જા હું ના પેલા હા હમણાં મેં તો બોલે નહીં ઈ જવું પીઓ હોય હા. અને દાદાગીરી કરે તો આ ડોલન માથું ફોન નાખે પછી હું તો મારે દિયાબત્તી કરવી છે તું ભરી જલ્દી આય હા અને નાતા કૂટ ના કરતું તો કંતું અને નહીં રે ના ભરવા દે તો તો આપણે ઘરે થોડી તો આપણે જમવાનું ના ના માં આપણે હાઈટ ઘર નું મારે હાથું કહેવા જોઈએ હાઈટ ઘર સાપરો મારું મોઢું જોઈ રહે જાને પણ પર્યાય ના કાજુ હજુ તો લુગડા બે દાડે ને બદલ્યો છે પોણી વગર હું એ 2 દાડા સાહેબ, કાઢી સાહેબ, પર છેટો બૂમ પાડજે, અમને બોલાવી દીધા. એવું છે હવે શાંતિ પરથી પર હો. ડોલન ફરીવાનું કોઈ બોલો તો અરે ફરી વળજે, અમે બેઠા છીએ જા. હા હા ચપુરા મને મને લાગે છે ને આ ઝઘડો મને એવું લાગે છે ને કા લોબો ના કરાવ્યો છે હું અરે ભરી ઉભો આવું થાય કે તું ઉભો થાય, હવે પછી પતાવે મત છૂટકો. ભરવા જાઉં હું બોલતો નહીં પણ તું ફરીને જલ્દી જા ના આવું તો મારે બોલી નાખું તો બોલો તો જા જલ્દી જા. ના થોડું પાણી પી લઉં હું એ અરે આ નહીં પોવાની બહુ. થોડું તારું ઘૂંટો મોઢું તો હું પલળી જાઉં બસ તારું મારું કોઈ છ નહીં છ મને ભરી આવું ઓછો વાટો તો ઉપર નકર મારે આ તો પેલા પાણી ના ભરવા દે મને અને પેલા મંગાઈ એમને પાણી ભરવાનું કહ્યું મને પાણી તો સોને મને ભરી લાવું ને નહીં એ લઉં અને હાથ પગમાં એવું લુગડા મુકડે હેતો નાહી આવું કુંડીને બુંડી બગાડી અહીંયા વાકેલું હા મજા આવી ગઈ અહીંયા વાકેલું અહીંયા કોઈ દેખાતું નહીં આમ તો ભરવું જ છે આમાં જોવા દે અને પાણી ભરેલું છે અને પાણી કરી ભરી ગયા તો એમના પાઇપ તો કરતો તો કુંડી જોઈ જાઉં પહેલાં કુંડી પાણી પણ તો લઈ લઉં આમાં તો કોઈ છે નહીં ત્યાં કોઈ દેખાતું નહીં અહીંયા કોઈ દેખાતું નહીં તો અને આઈટમ તો ખરો પણ હોઈ ગયો લાગે હા હોઈ ગયો બાકી હા પાણી તો જો મંગો તેલવાળા છે પહેલાં મને હાથ પગને બધું નહીં લેવા દે પછી મંગો થશે ના હવે તો ના એવી 3-4 દાડા થાય ને પેલા હાથ પગને જોઈ લેવા દે લે ગલબા હા બેટા શું કરું તું નાવું છો અહીં નહીં આવવાનું જા ઘેર પેલા હાઈડ કર તું તો કહેતો કે હાઈડ ઘરનું કુટુંબ છે હાઈડ ઘરનું કુટુંબ છે તે તો ભરીએ ને જા મારે નાવું છો 3-4 દાડા થયા ના એ તો તને તો પડતું શું કરવાનું? અમારા હાઈડ ઘરનું કુટુંબ છે પોણી આવશે અરે પણ નહીં નો લેવા દે પછી હાલ જા આટલો તારે એક ડોલ લઈ જા પછી ના આવતો બરાબર તારા જેવું કોણ થાય જો પેલો મારો ભાઈ મંગો હોય ને આ કેવું ગંધાય ના આવ્યા વગર બરાબર એને પાણી ભરવા મોકલે હો એને દીવાબત્તી એવું કરવાનું આમાં ખબરે આમ તારા હાઈડ ઘરનું કુટુંબ નહીં હાલતું પોણી તને હા આ તો પોણી છે ને હા. એટલે બધાનો હક છે બરાબર અને મારે તારા જેવું નહીં થવું તું 2-3 ડોલો તો ભરી ગયો બરાબર ઓલા ડોશી લુગડા બુગડા પણ આમાં એક ડોલ ભરી જા મને આવતો ડોશીઓ ને ડોશી 3 દાડા નથી ના પણ તારા ડોસી ગંધા છે ના ગંધાતી હોય તારા વાપરતો હતો કે અમારે હાઈટ નું કુટુંબ છે હાઈટ ડોલ ભરી જા તારા જેવું નહીં થવું મારે બરાબર પેલી તો હું તાર છોને મને અને આ તો પાણી તો ઉપર વાળા આલ્યું છે બરાબર એટલે અમારે હક ના થાય પણ અમારો બોર્ડ થાય એટલે તને નહીં ભરવા દેતા અને તને મોટું બહુ અભિમાન છે ને એટલે નહીં ભરવા દેતા એટલે ભલે ને બધા લઈ જા આ તો મારે તો નતું ના ઉપર તો મંગાન ના આવું આરતી અરે એને મંગા ના હોત ના આવે બરાબર પણ અમે ના આવતું અને આખર આવ્યો તો હબરીને બૈરો લાવ ગંધાતો તો ખબર બરાબર જબરો ગંધાતો મંગો એટલે અને આ છેલ્લી વખત જાદો હતા ને આને વળી પાણી મોટું થઈ ગયું છે હવે તારા જેવું કોણ થાય એટલા અમે આ તો અમે તો પછી ખબર પડે અમાર પાણી તો ભરી લીધું છે એ હવે તો ઘેર ને પેલા મંગાન નવરાવું એટલે ગલબા ચોય પાણી પર લાવ્યો આપણા રાજચંદ્ર નથી અને મારું નહીં રાજચંદ્રનું એ તો રાજચંદ્ર કીધું પણ મને હું તો ને તે તાર તો નહીં જતા હતા હાઈટ કર કરતા હતા હારો ક્યાં ભરવા કીધું મને પાણી ભરી જવાનું રાજચંદ્ર કીધું અમારે પેલો મંગો હોય ને 4 દાડો આવ્યો નહીં યાર એમ નહીં જાતો તો
પણ તું અઠો પર લાવી લાગે ના રાયચંદ ને કીધું મને રાયચંદ ને તું તાર કે ભરજા કે હું 3 ડોલો ભરજો ને ચોથી ભરી દઉં હા રાયચંદ ને હું ખબર કાઢું છે નહીં પેલા અમારા ને બધા નાયા વગર ના થાય તે તાર તો તારે જતા હતા ના રાયચંદ ને પાવ પર તારો પર ડોશી લુકડા બુકડા ધોઈ નાખ્યો મીએ હા તું હે ને જા એ તો રાયચંદ ને હું ખબર લઉં છું હે હા હા છે. અરે રાયચંદ બોલો આવો મત દેવ આ સેવા કરવા બેઠે હું તું તને હાચવા મેં જો કર આ કોણી હાચવા અલ્યા પણ આ પ્રભુ આ જરા જેવું આપણે ના થવાય અલ્યા બરાબર પાણીમાં આપણે દયા તો હારી ખાવી જ પડે મૂળ સારું અલ્યા દયા ના ખવાય તે તાર દયા ખાધી હતી તાર ઉપર પણ આપણે જો એમના જેવા મારી વાત હોભળ આપણે એમના જેવા તો થવાય યાર પણ એમ નહીં એલો સીધી ડોલો ભરજો 3-4 ડોલો પણ ભરજો આપણે છે ને એમના નહીં બીવાનું આપણે ભગવાનથી બીવાનું છે બરાબર દીવાની વાત સાચી જો છે એમના નહીં ભગવાનની બીક તેમાં નહીં પોણી બરાબર આપણે ભગવાનની બીક છે ને એટલે આટલું બધું પોણી છે બરાબર બધું અલ્યા પણ એમને જો બોર હોય ને એમને બોર તો તમે સોટોય પાણી ના લઉં વાત કરું પણ આ મારું કેવું કે એમના જેવું હું થાય પોણી દખા આપણે પણ પાણી નહીં હાલવાનું આપડે એના ભરજો પણ હવે છે ને આજ પછી છે ને પાણી તું ના આવતો એને આ તો પાણી ભરવા જ ના દેતો સારો હવે નહીં ભરવાતું પણ મારે એક દયા આવે આવે કારણ પોણી દખા બપોરે તો ઊંઘવા દે એટલે હું ચાલુ મારે ઊંઘ બગડી જ ગયો અરે પેલો ગલબો પાણી ભરવા તો મૂકી દીધું ના જેવું કોણ એટલે થાય તારા પણ તો દોઢ ડાળી થવાનું તું પાણી હાલવાનું તું પણ આ રામજી અલ્યા તે દાડે તો મારતા હતા એટલે એમનો જો બોર હોય ને તો આપણો છોટો તો તો ઊંઘવા ના દે પાણી ગોળ ના દે અડવાઈ ના દે હું વાત કરું તારે બધું તો હાલવાની જરૂર હતી તારે એમાં ડોલ પાછી લઈ આવી તું અરે આ જા જતી રમતી યાર એમના જેવું કોણ થાય યાર આપણે અલ્યા પણ દોડ આવ્યું તને કોને કીધું તું આ કરવાનું તને તીમાં તઈ હાથવા બેહાડે તો પણ મો કહો ભગવાનની આપણે બીક રાખો એટલે આ બીક રાખીને તો આપણે બરબાદ થઈ જઈશું યાર પણ આ ભગવાનની બીક છે આપણને પણ એમની બીક રાખવાની આરો બી જોશે એટલે પાણી આલ્યું વાત સાચી એવું જ છે કો તમારે જો એના જુરી પાડવા તો બે અલગ જાવ એમની બીક નહીં લાગતી મને જુરી પાડવા પણ આ જોલું હવારામ પોસ્ટ સ્ટીકર કુંડી હતી મથુરિયા આટલો સુધી પાણી હતું હવારામ આ બધું ભરી ગયા એ 4-5 ડોલો તો ભરી ગયો એટલે ના કરવા દેવાય યાર આ થોડી સસા એટલું થોડી સાદી છે અને એરો નાયો છે બસ તો નાવા બે આતો પણ મેને નાવા દીધો ને કીધું આપણે કાલે ગોમ બારવાની સેવા કરવામાં આ આખો વચ ખાલી થઈ ગયો થઈ ગયો ને થઈ જ જો ના ખાલી કર્યો આમાં આવવાની વાળી આવી એટલે આપણો છોકરો ઘંટી ચાટન પાર્કો આટો એવું ના થયું આ આખો વસ્તુ હાલ દીધો આપણે ખાલી કરી આમાં આટલું વધ્યું છે હું કહું રાતે આવે ને પાડ તો આપણો હોજ ભર દઈશું એટલે આ બોર ભરી ગયો છે ગોમમાં ના આવે તો ચોહી આવે તો હું જઉં છું આજ પેલા બોલાવા વાત કરાવી દે ના તું ભાઈ એક કામ કર મથુરિયા તું ચોકી કર આ રોનકા બધું ખાલી કરી દે ના ના મારા ચોકી અને હું પેલા વાયરમેન ને બોલાવતો હું જોડાતો બોલતા હોજ તું કરી દે મથુરિયા આ રોનકા પાણી બધું ખાલું કરી દે ના બાબુ અહીં બેહું એ ચેલા તને જતા હેરાય તઈન જણા પણ ના દખા આખા ગામડા આપણે તો દીતાનું એટલે આ ગામના આપણે તો ના પાડીએ છે હા તો એટલે તો હું બોર ચાલુ કરવાનું એ હાઈટ કરવાનું પાણી એથી નહીં મળે હા તો એમને તમે હાઈટ કરવા ના આલતો પણ બીજું ગામનું કોઈ આવે તો ભરવા દેજે ભાઈ હો ના ના પાડો અને મથુરિયા પાડી જ દેવાનો ના ના ભરવા જ નહીં દેવું પાડી જ દેવાનો પણ આ ગામનું આવે ને કોઈ તો ભરવા દેજે ને બહારનું આવે ને બહારનું તો આખું એક ફોટો મહિના પેલા ચાલશે પણ એમને એક ફોટો નહીં મળે શું કીધું ના ના ધોકો રાખ હા ધોકો રાખો વાહ જય શંકર ધ્રુવા શંકર ધ્રુવા વાહ જીવે ડાળ વાહ જીવે ડાળ તમારું કોમેડી ચેનલ બધે ચાલવાના વાહ ગોધીનગર ધોળાકુવા